મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સત્તા રાજીનામું આપે છે, કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારે નારાજ થઈને આખી સત્તા રાજીનામું આપે છે એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય. રોજની શું કકડાટ કરવાનું. નમસ્કાર મિત્રો, જુનાગઢ જિલ્લાના ધારાસભ્ય ક્યાંક કાચા પડ્યા અને હવે જિલ્લા પ્રમુખને લખવો પડ્યો છે પત્ર. 2026-27નું વિધાનસભા સત્ર છે એ ચાલી રહ્યું છે, બજેટ સત્ર ચાલી રહ્યું છે અને એમાં અલગ અલગ જિલ્લાના ધારાસભ્યો વિવિધ પ્રશ્નો પોતાના જગ્યાના, પોતાના સ્થાનના લઈ અને વિધાનસભામાં રજૂ કરે. અને આ સમય દરમિયાન જ ગોપાલભાઈ ઇટાલિયા છે, જે જુનાગઢના ધારાસભ્ય, વિસાવદરના ધારાસભ્ય છે, તેણે વિધાનસભામાં એક પ્રશ્ન રજૂ કર્યો હતો કે અધિકારીઓ છે એ વાત નથી માનતા, અધિકારીઓ છે તે સૂચનાનું પાલન નથી કરતા, જે મુજબ રહેવું જોઈએ એ હાજર નથી રહેતા. અને એને લઈ અને તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહાર કર્યા હતા, કારણ કે એ ધારાસભ્ય તો વિપક્ષના છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એટલે તેને ભારતીય જનતા પાર્ટી જે રૂલિંગ પાર્ટી છે તેની ઉપર કહેવાય કે પ્રહારો કર્યા હતા. ને એવું કહ્યું હતું કે હવે પત્ર લખવા કરતાં તેમને એક રાજીનામાનો પત્ર આપવો જોઈએ કે અધિકારીઓ અમારી વાત માનતા નથી એટલે અમે રાજીનામું આપીએ છીએ. આવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી, જેનો વિડીયો તમે સ્ટાર્ટિંગમાં સૌ પ્રથમ જોઈ લીધો. અને હવે આ બધી જ બાબતે જિલ્લા પ્રમુખ છે એણે પત્ર લખ્યો છે. હું તમને પત્ર વાંચીને બતાવીશ અને સ્ક્રીન પર પણ રોલ થશે, પરંતુ એ પહેલાં હું કહી દઉં તમને કે આ પત્ર જિલ્લા પ્રમુખે લખ્યો છે, ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખે, પરંતુ આ કામગીરી તો કરવાની હોય ધારાસભ્યને. ખેર, પરંતુ એ લખી દીધો છે પત્ર અને કલેક્ટરશ્રીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રથમ પત્ર વાંચું, ત્યારબાદ વિગતે વાત કરીએ. ભારતીય જનતા પાર્ટી 26/2/2026 તારીખ લખવામાં આવી છે અને તેમજ નીચે લખવામાં આવ્યું છે પ્રતિશ્રી કલેક્ટર સાહેબ શ્રી. નીચે લખવામાં આવ્યું છે કલેક્ટર શ્રીની કચેરી જુનાગઢ. વિષય લખવામાં આવ્યો છે જુનાગઢ જિલ્લાના વિવિધ પ્રશ્નો બાબતે. પછી નીચે જણાવ્યું છે વંદે માતરમ અને તેમજ નીચે સાથે લાઈનમાં લખ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે જુનાગઢ જિલ્લાના વિવિધ પ્રશ્નો મને મળેલ જે નીચે મુજબ છે. પહેલું એવું લખવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત અને તલાટી મંત્રી પંચાયત કચેરી સમયમાં દરમિયાન હાજર રહેતા નથી. જુનાગઢ જિલ્લાના બીજી વાત કરવામાં આવી છે કે જુનાગઢ જિલ્લાના તલાટી મંત્રી છે તે રેગ્યુલર ગામમાં હાજર રહેતા નથી. અને ત્રીજી વાત એવી કરવામાં આવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં દવા હોતી નથી અને તેમજ ડૉક્ટર છે એ પણ સમય મુજબ હાજર રહેતા નથી. પછી નીચે એવું લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત પ્રશ્નો છે તેને લઈ અને વિભાગ વિવિધ અધિકારીઓને સૂચન આપી અને તેમજ કાર્યવાહી કરવા માટે આપને મહેરબાની કરી રહ્યા છીએ અને આપને ભલામણ કરી રહ્યા છીએ. ચંદુભાઈ મકવાણા, પ્રમુખ જિલ્લા ભાજપ જુનાગઢ. આ પત્ર તમે સૌએ જોયો. આ પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા લખવામાં આવ્યો છે. સૌપ્રથમ આ પત્ર જોયો. હવે જુનાગઢ જિલ્લાના કોંગ્રેસ જિલ્લા પ્રમુખે શું કહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. મિત્રો, અત્યારે મેં એક હમણાં વાત સાંભળી કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી. અને બીજી વાત છે કે સરકારી દવાખાનામાં માલની સપ્લાય નથી, દવાઓની સપ્લાય નથી. આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે, કારણ કે સપ્લાય કોને કરવાની? માય બાપ સરકાર છે, સરકારને સપ્લાય કરવાની હોય છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો. કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો. અત્યારે લગભગ અધિકારીઓ સચિવથી માંડીને તલાટી મંત્રી સુધીના નીચલા પટાવાળા માંડીને ટૂંકમાં સરકારનું જ કામ કરતા હોય એવું એને બધાને મગજમાં ઘડી ગયું છે. ખરેખર બધાની રીતે જેને કામ કરવાની હોય, જેની કેટેગરી હોય, જેની કામગીરી જે માટે જેની જે હોદ્દાની રૂએ એની કામગીરી કરવાની હોય એ કામગીરી કરવાની વાત તમારા તાઇફા કરવાની વાત છે.
સામાન્ય એક મંત્રી આવી ગયા હોય એટલે બિચારા નાના પટાવાળાથી માંડીને સચિવ સુધી માનસિક અપસેટ જ હોય. આ તમારી કામગીરી છે. એટલે ખોટા તમે અધિકારીના વાક કાઢોમાં સપ્લાય તમારે કરવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક દવાની સપ્લાયમાં તમારી જનરિકની દવાની કંપનીમાં તમારો કોઈનો ભાગ હોય અને એ ભાગમાં સાહેબને એમાં રિઝલ્ટ ન મળ્યું દવાનું એટલે સાહેબે ના પાડી હોય કે તમારી દવાઓ માન લો કે સાહેબને મંજૂર નથી વાપરવી, સ્ટાન્ડર્ડ સાહેબ હોય અને સ્ટાન્ડર્ડ દવા વાપરવી હોય એને. હમણાં અમારે વિસાવદરમાં એક કિસ્સો બની ગયો કે ભાઈ વિસાવદરના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ હતા, એણે 4.5 લાખ રૂપિયાનું આપણે જે પાણીમાં નાખવાની દવા હોય ને રિજેક્ટ કરી. વિસાવદરના આમ જનતાને ખરેખર આભાર માનવો જોઈએ, આવા અધિકારીનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ આવા તમને વિસાવદરના જીવલેણ રોગમાંથી બચાવી લીધા. એ દવા જો પાણીમાં નાખીને વિસાવદરને સપ્લાય કર્યું હોત પાણી તો અસંખ્ય રોગનો ભરડો લેવાની વાત હતી. પણ તમારા પદાધિકારીઓની કંપની હોય અને એ સપ્લાય કરી હોય ખોટા 4.5 લાખના બિલ ઉધાર દીધા હોય, આજ તમે કે બીજા કોઈ ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા એટલે આ પ્રશ્ન છે. એટલે ખોટી વાતો કરોમાં વહીવટદાર તમે જ છો, તમે સર્વા હોય, તમારે સપ્લાય કરવાની હોય એટલે અધિકારી બંધારણીય રીતે કામ કરે છે, નહીં કે તમારા નોકર નથી. તલાટી મંત્રીને કામગીરી શું કરવાની હોય? ગામના વિકાસની કામ કરવાની હોય, નહીં કે એને કૂતરા ગણવાની કામગીરી. તમે આવા કૂતરા ગણવાની કામગીરી તમે તલાટી મંત્રીનો હોપડો તો બંધારણીય રીતે બાબા સાહેબે જે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ જે બનાવ્યું છે એ મુજબ વર્તે છે, કારણ કે એને ખબર છે કે રજા મૂકવાનો અધિકાર તો અમને છે એટલે એ રજા મૂકી દેતા હોય તમારા ડરની તમારા ત્રાસને કારણે. નકર તમે એવી જગ્યાએ મૂકો પાછા કે બિચારાનું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, એમાં કંઈ તમે ઓછાતો નથી કોઈના. એટલે ખોટો અધિકારીનો વાક કાઢવા કરતાં તમે જ નાકામયાબ છો, તમે કામમાં પરિપૂર્ણ થયા નથી, તમારી પોતાની જવાબદારી છે. એટલે વધુ ન કહેતા પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો અને નકર રાજીનામું આપી દો. જનરિક દવાના નામે તમે પોતે તમારા બિલ ઉધારવા હોય, તમારી કંપનીમાં ભાગ હોય, નાનો મોટો ભાગ હોય, તમારા પદાધિકારીઓનો કે જેની સામે કોઈ બોલી ન શકતો હોય એનો ભાગ હોય, એટલે બિચારા દવા સપ્લાય લેવી પડે, દવા વાપરવી પડે. એક નામે પણ એનું એમાં જરા કે રિઝલ્ટ ન મળતું અધિકારીઓ કરે હું કામ દવા મગાવે તમારી. એટલે તમારે દવા સપ્લાય કરો, સ્ટાન્ડર્ડ દવા સપ્લાય કરો એવી ખાસ વિનંતી છે. અને અધિકારીને ખોટો દેશ જોવા કરતાં તમારા તાઇફાઓ બંધ કરો ને તો અધિકારીઓ પોતાનું કામ કરી શકે. નહીં ઉઠીને તમારા તાઇફા જ હોય છે. શિક્ષકોને શિક્ષકોનું કામ કરવા દો, તલાટીને તલાટીનું કામ કરવા દો, કલેક્ટરને કલેક્ટરનું નહીં, મામલતદારને મામલતદારનું કરવા દો, પ્રાંતને પ્રાંતનું કરવાનું દો, પટાળાને પટાળાનું કામ પણ કરવાનું છે. તમે આ વ્યાજબી વાત છે કાંઈ? એટલે અધિકારીને મારી વિનંતી છે કે આ બધા બંધારણીય રીતે કામ કરો, તેવી મારી ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખને. તેમને તો એવું કહ્યું છે કે આ બધા જ ગોલમાલ એ લોકોના જ કરવાના છે અને કરાયેલા છે અને હવે તેને શું કહેવાય સંતાડવા માટે કે તેની ઉપર પડદો નાખવા માટે એને પત્ર લખ્યો છે. આવી વાત કોંગ્રેસના પ્રમુખ દ્વારા અહીંયા કરવામાં આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓને ભાજપ છે એ કામ ઉપર લગાડી દે છે. ભાજપના કોઈ જ પણ ફંક્શન હોય કે તેનો કાર્યક્રમ હોય એમાં કામ પર લગાડી દે તો પછી જ્યારે કામ કરવાની વારી આવે, લોકો માટે કામ કરવાની વારી આવે ત્યારે તો એ વ્યસ્ત જ હોય છે, ત્યારે નવરા તો હોતા જ નથી. અને અનેક પ્રહારો ભારતીય જનતા પાર્ટી સહિત જિલ્લા પ્રમુખ ઉપર કર્યા છે. ખેર, હું તમને એક વાત કહી દઉં કે આ પત્ર છે ને જિલ્લા પ્રમુખ દ્વારા લખવામાં આવ્યું છે, પરંતુ ધારાસભ્ય શું કરી રહ્યા છે? તો આ કામ ધારાસભ્યનું હોય, જિલ્લા પ્રમુખનું કામ શું હોય? સંગઠન બનાવવું, સંગઠનને લઈને કામગીરી કરવી. અધિકારીઓ ફોન નથી ઉપાડતા, અધિકારીઓ મોજૂદ નથી રહેતા, અધિકારીઓ કામ નથી કરતા. આ બધી જ વસ્તુઓને લઈને કામગીરી કરવાની ફરજ ધારાસભ્યની આવે છે. ખેર, ધારાસભ્ય વિપક્ષના છે, પરંતુ તેમની કામગીરી ક્યાં? પત્ર તો તેમને લખવો જોઈએ. જો જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ આટલી બળતરા કરે, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ આટલી બળતરા કરે, એક પત્ર લખે તો એક તેની ઉપર પ્રહાર કરે, તો ધારાસભ્ય શું કરે છે? એ એક અહીંયા સવાલ છે. અને હવે આ રીતે જો અધિકારીઓ કામ નહીં કરે અને તેમજ ધારાસભ્ય
પણ તેની ફરજ કહેવાય કે પૂરી નહીં કરે તો લોકોના કામ કોણ કરશે? કારણ કે ધારાસભ્યને ચૂન્યા જ એટલે હોય, પ્રતિનિધિ એ તાલુકાનો એટલે જ બનાવ્યો હોય, જિલ્લાનો એટલે જ બનાવ્યો હોય કે એ વિસ્તારનું કામ થાય. પણ હવે જે પ્રતિનિધિ ચૂન્યા છે, જે વિસ્તારના ધારાસભ્ય ચૂનીને મત દઈને લાવ્યા છે, જો એ જ ક્યાંક ને ક્યાંક કામ કરતા ચૂકશે ને જિલ્લા પ્રમુખ અધિકારીઓની બળતરા કરશે અને સંગઠનના કામ કરવા માટે, બનાવવા માટે મૂકીને પત્ર લખશે, તો પછી કામ લોકોના ક્યારે થશે ને કઈ રીતે થશે ને કઈ સ્પીડથી થશે? ખેર, સમગ્ર બાબતે તમારું શું માનવું છે? સાથે જ જૂનાગઢના ધારાસભ્યને લઈને તમારું શું કહેવું છે? આ જિલ્લા પ્રમુખે જે રીતે પત્ર લખ્યો છે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખે તેની ઉપર પ્રહાર કર્યા છે, તેને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી પહોંચાડતા રહેજો. સાથે જ હા, માહિતી પસંદ આવતી હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો, તેમને પણ ખબર પડે કે લોકોના કામ કેટલા ને કયા સ્પીડથી ને કોણ અને શું બળતરા કરી રહ્યું છે. ખેર, મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય યુટ્યુબ ચેનલ તો બેલ આઇકન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, યુટ્યુબ સાથે સબસ્ક્રાઈબ કરી તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મારો વિડીયો કે રીલ્સ જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને. ધન્યવાદ.